વિશ્વામિત્રજી યજ્ઞનો શુભારંભ કર્યો. રામ અને લક્ષ્મણ ધનુષ બાણ તૈયાર કરી અને યજ્ઞનું સંરક્ષણ કરી રહ્યા છે. એવામાં જ્યાં આહુતિઓ અપાય, પવિત્ર ગંધ જે આકાશમાં ફેલાણી, આકાશ માર્ગે પવિત્ર દ્રવ્યો લઈ અને મારીચ અને સુબાહુ આવ્યા છે યજ્ઞનો વિધ્વંસ કરવા માટે. એ સમયે ભગવાન રામે અગ્નિ બાણ મારી અને સુબાહુને આકાશમાં જ ભસ્મ કરી નાખ્યો. અને મારીચ એને લીલામાં આગળ જરૂર પડશે એટલે ભગવાન એને ફણા વગરનું બાણ માર્યું એટલે 400 યોજન દૂર સમુદ્રના સામે કિનારે ફેંકી દીધું. આવી રીતે યજ્ઞ પૂર્ણ થયો. મારીચ અને સુબાહુથી મુક્ત કરાવ્યા અને યજ્ઞ પૂર્ણ થયો. ભગવાન રામ ત્યાં થોડો સમય રોકાણા છે વિશ્વામિત્રના આશ્રમમાં. વિશ્વામિત્રજી પાસે શસ્ત્રો હતા, મંત્રો હતા, શાસ્ત્રો હતા. મંત્ર દ્રષ્ટા ઋષિ છે, શાસ્ત્ર વેતા છે, સૂત્રો હતા, બધું જ હતું. દિવ્યાસ્ત્રો પણ હતા. છતાં પણ એનો યજ્ઞ પૂર્ણ ન થયો. આ શું કહેવામાં આવે છે? આપણી પાસે બધું જ હશે, ધન સંપત્તિ, પદ પ્રતિષ્ઠા, કુટુંબ પરિવાર બધું જ હશે, પણ જ્યાં સુધી આ જીવનમાં રામ તત્વ નહીં આવે ત્યાં સુધી આ જીવન યજ્ઞ પૂરો નહીં થાય. જરૂરી છે રામ તત્વ.